હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ખીર। તો ખીર માટે આપણે અહીંયા 2 થેલી દૂધ લીધું છે અને આપણે અહીંયા ચોખા પલાળી લીધેલા છે। આપણે કલાક અહીંયા ચોખા પલાળી રાખ્યા છે। ઘણા લોકો છે તે ભાત બનાવીને પછી દૂધમાં એડ કરી દેતા હોય છે, પણ આપણે એ રીતે નથી કરતા। તો આપણે અહીંયા 1 કલાક ચોખા પલાળી રાખ્યા છે, એની અંદરથી આપણે પાણી કાઢી લઈશું। તો આપણે અહીંયા ચોખામાંથી પાણી કાઢી લીધું છે। તો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે। તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખા લઈ શકો છો, પણ તમારે ભૂલવાનું નથી કે 1 કલાક માટે તમારે ચોખાને પલાળી રાખવાના છે। તમારી પાસે ચોખા ના હોય તો તમે કણકીનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે 2 થેલી દૂધ લીધી છે, એ આપણે અહીંયા એક વાસણમાં કાઢી લઈશું। વાસણને આપણે અહીંયા થોડું પાણીવાળું કરી લીધું છે। પાણીવાળું આપણે એટલે કરવાનું છે કે દૂધ તળીએ ચોટે ના। તો હવે આપણે બંને થેલી દૂધ આપણે અહીંયા કાઢી લઈશું વાસણમાં। તો સૌથી પહેલાં આપણે અહીંયા દૂધને અહીંયા બધું જ કાઢી લીધું છે। તો એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે। તો હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી નાખીશું અને હવે આપણે દૂધને ગરમ કરી લઈશું। તો આપણે અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। તો તમને પ્રશ્ન હશે કે દૂધની અંદર પાણી કેમ નાખ્યું ને દૂધની અંદર પાણી ના નખાય, પણ આપણે અહીંયા દૂધમાં પાણી એટલા માટે નાખ્યું છે કે આપણે ભાતને આપણે અહીંયા બાફીને નથી લેતા। આપણે અહીંયા ભાતને ઘીમાં શેકીને પછી આપણે લઈશું, એટલે પાણીનો ભાગ જે છે એ જ્યાં સુધી આપણા ભાત થશે અંદર દૂધમાં ત્યાં સુધી પાણીનો ભાગ બધો બળી અને એકદમ ખીર આપણી ઘાટ થશે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ થશે। તમે એકવાર ઘરે મારી આ રીતથી ખીર બનાવજો, એકદમ ટેસ્ટી અને એકદમ રબડી જેવી ખીર બનશે। ઘી આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે ચોખાને ઘીમાં ફ્રાય કરી લઈએ। તો આપણે અહીંયા જે ચોખા લીધા છે પલાળેલા, એને આપણે થોડા હાથેથી મસળી લેવાના છે, કારણ કે આપણે અહીંયા બાસમતી ચોખા લીધા છે એટલે આપણે એને હાથેથી થોડા મસળી લેવાના છે। તો થોડા ઝીણા થઈ જાય ને તો ખીરમાં ચોખા આખા આખા લાગશે ને ખીર ખાવામાં મજા નહીં આવે ને રબડી જેવી ખીર પણ આપણી નહીં બને। તો આપણે અહીંયા ફક્ત એને 30 થી 40 સેકન્ડ જેટલું જ આપણે અહીંયા આ રીતે મસળી લેવાના છે હાથથી। તો તમે જોઈ શકો છો બધા જ દાણા સરસ એકદમ મસળાઈ ગયા છે। તો ખીર બનાવવા માટે અહીંયા મોટી તપેલી લીધી છે। મેં અહીંયા 2 લીટર આની અંદર દૂધ આવે છે, એટલી આપણે અહીંયા મોટી તપેલી રાખવાની છે। એટલે આપણે થોડું કોઈ પણ વાસણ લો તમે થોડું મોટું જ રાખવાનું છે। તો એમાં આપણે અહીંયા અડધી ચમચી જેટલું જ ઘી નાખવાનું છે, વધારે ઘી નથી નાખવાનું। તો હવે આપણે અહીંયા અડધી ચમચી ઘી લઈશું। ઘી આપણે ગરમ થવા દઈશું। તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં ચોખા ઉમેરીશું। થોડા આપણે અહીંયા ઘીમાં ફ્રાય કરી લઈશું। તો આપણે અહીંયા 30 સેકન્ડ જેટલા ચોખાને ઘીમાં સાતળી લેવાના છે। તો આપણે ચોખા અહીંયા સરસ સતળાઈ ગયા છે। તો હવે આપણું દૂધ પણ અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા ચોખાની અંદર દૂધ નાખી દઈશું। ફરીથી આપણે અહીંયા સરસ મિક્સ કરી લઈશું। તો તળીએ ચોખા ચોટ્યા હોય તો બધું સરસ મિક્સ થઈ જાય। હવે આપણે એને ધીમે તાપે થવા દઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા આપણું દૂધ સરસ અહીંયા ઉકળી ગયું છે અને આપણે ચોખાને પણ જોઈ લઈએ। તો તમે ચોખા પણ જોઈ શકો છો આપણા સરસ અહીંયા બફાઈ જવા આવ્યા છે। એટલે આપણે દૂધને અહીંયા 20 થી 25 મિનિટ જેટલું આપણે અહીંયા ઉકળવા દઈશું, એટલે એકદમ સરસ ઘાટ થઈ જશે। તમે બહુ વધારે પડતા ચોખા નાખી દેશો તો તમારે અહીંયા ખીર એકદમ જાડી થઈ જશે, ઠંડી પડશે એટલે આપણે અહીંયા 1 લીટર દૂધની અંદર અડધી વાટકી ચોખાનું માપ પરફેક્ટ છે। તો હવે આપણે એને ઉકળવા દઈશું। તો હવે આપણે અહીંયા થોડા ડ્રાયફ્રૂટને સાતળી લઈશું। તો આપણે અહીંયા અડધી ચમચીથી પણ થોડું ઓછું આપણે અહીંયા ઘી લઈશું। ઘી આપણે અહીંયા ગરમ થવા દઈશું। ઘી આપણું ગરમ થાય છે તો તમે જોઈ શકો છો અહીંયા કાજુ, બદામ, દ્રાક્ષ અને ચારોળી લીધી છે, એને આપણે અહીંયા ગરમ ઘીમાં સાતળી લઈશું। ફક્ત આપણે અહીંયા 10 સેકન્ડ જેટલું સાતળવાનું છે, વધારે નથી સાતળવાનું। ત્યારબાદ આપણે ગેસને બંધ કરી લેવાનો છે। આપણું અહીંયા ડ્રાયફ્રૂટ સરસ બધું સતળાઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને બધું ડ્રાયફ્રૂટ આપણે અહીંયા એક વાસણમાં કાઢી લઈશું। તો આપણે અહીંયા બધા ડ્રાયફ્રૂટને સરસ ઘીમાં સાતળીને લઈ લીધા છે। પછી આપણે અહીંયા ખીર અહીંયા ઘટ થાય ત્યારબાદ આપણે એમાં નાખીશું। હજુ ખીર આપણી અહીંયા ઘટ થોડી નથી થઈ એટલે આપણે જોઈને થવા દઈશું। તો હવે આપણે ખીરને અહીંયા ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ખીર અહીંયા થોડી જાડી એટલે કે ઘટ થઈ ગઈ છે। તો હવે આપણે એમાં 1 વાટકી સાકર નાખીશું। આપણે અહીંયા તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં છું, આપણે અહીંયા સાકર લીધી છે, ખાંડનો ઉપયોગ આપણે નથી કર્યો। આપણે જેટલી બી ખીર આપણે ખાવી હોય એટલી આપણે ખાઈ શકીએ છીએ, શરીરને પણ કોઈ નુકસાન નથી કરતું, એટલે આપણે મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે। તો આપણે અહીંયા 1 વાટકી સાકર નાખીશું અને આપણે ઘીમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ નાખીશું।
બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને સાકરને બધું સરસ આપણે એને ઓગળવા દઈશું. તો તમે જોઈ શકો છો ખીર આપણી અહીંયા સરસ ગાઢ થઈ ગઈ છે, એટલે કે સરસ અહીંયા આપણી જાડી ખીર થઈ ગઈ છે અને પાણી આપણું જે હતું એ બળી ગયું છે. ચોખા પણ આપણા સરસ અહીંયા ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને આપણે એની અંદર ઇલાયચી પાવડર નાખીશું. તો આપણે અહીંયા 7 થી 8 ઇલાયચીને દાણા કાઢીને આપણે અહીંયા વાટી લીધેલા છે, એ આપણે અહીંયા ઇલાયચી પાવડર બનાવીને નાખ્યું છે. બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. તો થોડી ઠંડી થાય ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. તો આટલી જ આપણે થીક રાખવાની છે, બહુ જાડી નથી થવા દેવાની, નહીં તો ઠંડી થશે તો વધારે પડતી જાડી થઈ જશે ને ખાવામાં પણ મજા નહીં આવે. તો મારી આ રીતથી તમે ઘરે ખીર એકવાર ઘરે જરૂરથી બનાવજો, બધા જ ખાટા રહી જશે. તો આપણી ખીર બનીને તૈયાર છે ને આપણે અહીંયા એક બાઉલમાં સર્વ પણ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા વધારે પડતી જાડી પણ નથી અને પતલી પણ નથી. તો ચોખાની ખીર બનાવવાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.